મારું બેટું રાયડો વાટવા તો આવી ગયો છે. કોઈ ઈંડો ઊભો થયો હોય કેટલું સબ હોય કેટલી ભાઈનું ઊભું થયું. હા પેલા અજમામાં નાખો કોરિડોર નાખો પછી કપાવાની કેરીઓ વેરીઓ આવી ગઈ હે રૂઈ વેળવા આવી ગયું એટલે મારું બેટું કોક તો કરું પછી હવે કોકના મજૂર પેલા ભાઈને હ મજૂર ફોન કરીને કહેવું પછી એટલે મજૂર મિલજે કેરીઓ વેણાવાની કેરીઓ તો અલ્યા રૂ વેણવાનું હોય રૂ વેણવા બોલાવો પછી પા કપાસ આ કેરીઓ તો આવી થઈ જઈ લે આ મેલો આવ્યો લ્યા ઓહો હો હો મારી પછી જોજે આ કેટલી મચ્છી ઉડમ હોય અરે 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 આ શું કરશે લે આ તો ઉપડે ખેતરજી અમારા વાંચી ચમ નીકળ્યા તે રસ્તો હતો રસ્તે જ નીકળીએ ને રસ્તો કોનો તમકનો સરકારનો છે હવે આ તો સુધી હેડીને ગયા ઓછી જ હેડીને આયા જો શીરી નહીં પડી ચેલું શીરી નહીં પડી નોમ ની લસી આપણો ઉગ્યો નોમ તો લસી હોય કણ હવે પેલા આગળ હા પેલા આગળ પેલા પથરા ઉપર નોમ લખેલું અને જબલણ વજ્જો ખાલી એ તો બે કલ્ટી હેડી પથરું તૂટી નોમ પડ્યું છે નહીં કશું પથરું એ મારું નામ લખ્યું હ ચો લસ્યું તો ભાડી લે કોતરણી કરવી પડે કોતરણી નહીં નોમ લખેલું છે કરવી કરવી હોતે મારશો નહીં લે ભાઈ હા ખાઓ તમે તમે નહીં અમે હોય થઈ હેડી આ રસ્તા હેડી એમાં તમારું શું લેવા દેવા હા તમારું લેવા દેવા અને જબલા મુ લાયા હો તમારું લેવા દે અમે તો રસ્તો તો જી અમાર ખેતર સાગર તો હોય થઈને તમારે લડવાનું મૂડમાં જ છો અમે લડતા જ નહીં કદી આજ મારું નામ ઓબડ્યું તમે તમારું નામ મને ખબર અમે શું લેવા રહ્યા છે આખા ગામમાં મારું નામ કોઈ ના લે તે હું લે આવ્યો આવડે તો લે ને નામ કોઈ ના લે પણ નામ તો કયો નોમ જ ખબર મારું નહીં નામ કાળુ ભાઈ હે લ્યો કાળો લ્યો કશી પહેલી વાર વાપર્યું દમ હો કશું નહીં કાળો ભાઈ એટલે દમ તો ના હોય હર્ષો નહીં લ્યા લે વંદબડા હા છે ને લ્યા હર્ષો નહીં યા મને સમજાઈ દેજો એ તો સમજાયેલો જ છે તાણમાં તો બૂટે હમણાં કાલ જ છૂટે જેલમાં એટલે અમે જેલમાંથી જ અને આયા હરે ચેટલા હતા ખબર હે 32 આ 32 ગણ કરવા તા ને તોડી ના આવ્યો છે તોડી ના આવ્યો ઓલા ફોડી નાખ્યું હમણાં હારોળામાં માથાકૂટ કોઈ કરવી નહીં અમારે જવું ખેતર જોવા તો પેલું રિશેતરમાં અને તમે પોલીસ નહીં. અને વાયથી નીકળતા ને પડા ફોડી નાખો પણ તમારા તમારું હોય તો ખેતર તે રસ્તો તમારો થઈ ગયો અને તમે તો વર્ક ના હોય એટલે રસ્તો તો મારો જ છે ને મારો દે છે ચો લસીનો પણ એમને કદી નામ ભાડે લખેલું હોય તાર જોવું હોય ને તો પેલા રીઝા જોઈએ મારશો નહીં યા કદી ભાડે એવું ન હોય કોનું પેલું છે એ લડશો ને લે ધક્કુ મેલા હલ્યા કદી અમને ભાડે હોય કણ આપણે આ જુદી નહીં યાર તાણ પાસે આ સુધી ભાડે નહીં હોય કણ તમને તમે વાયથી નીકળ્યા હો રોજ ને હરીએ તાણ આ જો મસાલા ખાગડ્યા પડે રોજ રાતે 12 વાગે નીકળે તમે આટલું હોતા તમે એક નહીં વખત ગામમાં જઈને કોકને પૂછ્યું છે તો મારું આમાં હું લે જવું ગામમાં અમે ખેતર જોવા આવી તાણ અમારું ખેતર જો અમે તો ગમે તે આવી કરીએ. તમારે માર ખાવી લાગે તમે વાયા લાગો પણ અમે રોચ્યા કને તાણ અમે જ જતા તમે હતા રોચ્યા? રોચ્યા કને તમે ચપલી તે ફાટી તમે વાયથી નીકળ્યા છો એમ કેવું મારું રસ્તે જ નીકળવું પડે આ એક જ રસ્તો હ આ પછી ગન વટડી અને એક જ રસ્તો તો થઈને નીકળતો તમે ચપલી ફાટી ગયો 25 વીઘા તો અમે આ રસ્તો તો બોય કોને હું ચડાવ લે બોય તો મારી હ બોય તો ચડાવ લે જવા દે લ્યા જવા દો આખો દે ઓ બાપા તો વળી લાયા તપડા ફોડી નાખો અને મારું નામ યાદ રાખજે આખા ગામમાં મારું કોઈ નામ ના લે મારું નામ અભળે ને આખા ગામમાં એટલે મારા શેઠા કોઈ ના આવે હા એટલે જેટલા પૈસા માગી લેવા નહીં આવતા અને તમે મારું નામ યાદ નહીં મારા બેટા પૈસા લઈ લઈને તો બેસી જાય પણ હવે આ ઘેર જેવો ધક્કો પડ્યો હવે સીધા ખેતરમાં સગ નહીં હવે જોવું પડશે હવે પૈસા લઈને બેસે એટલે ધણી થઈ જાય મારા બેટા હાલવાનું ન દેતા નહીં વ્યાજે હાલતા એટલે આ પેલા ચોકી લે કાળુભાઈ
ઓ કાળુભાઈ એ ચિયો હલ્યા લે કાળુભાઈ કયા કાળિયા બાર આય ઓભરતા નહીં કાળુભાઈ કીએ એટલે એ શું હા હું હવે પેલું પતાવો કે છેલ્લા ટાઈમ થયો હવે મોન આલી બોલાય ને કદ પડા ફોડી નાખો ના ચશ્મા પેલા ફોડી કાળિયા નાખો. કહેવાય તો તાર સારું કાળુભાઈ કીધા લ્યો કાળિયો શું કરવાનું પૈસા કહેજો હું ખેતરમાં આવ્યો પૈસા ગાડીમાં પેલો ડ્રાઈવર ખોટી મારું નામ તમારું નામ ખબર? ઓળખ્યા વળ્યા કાળુભાઈ નકા પડા ફોડી નાખો આ પૈસાનું શું કરવાનું પડા પછી તોડજો બસ લીધા પછી આવું જ કરવાનું પૈસા લીધા પછી પૈસા ના લેવા જા. નહીં હાલો એમ હોવ. આ એકે ધોન તારા ખેતરમાં નહીં રહે એટલું ધ્યાન રાખજે આ તે આવો આ ખરા કપા બપા તારા કાલા બાલા બધા હું લઈ અને જઈએ ઓય આ ના કોને મત. પૂછીને હું જાતે હું મારો ધણી યાર હું જાતે આવ્યો યાર કપા બપા હારો થયો હવે આ લઈ લેવામાં આવશે ઘણી ઘણી અઠવાડિયાની વાથી ને આજો ને પડા ફોડી નાખો અઠવાડિયાની મેતા લાલુ અઠવાડિયા કેમ ભાઈ પૈસાનું શું કરવાનું નથી વાળવા જા. નહીં આવે એમ થોડું ચાલે કે દોન દાદાજી પાછા વાત કરે પાછા કે કાળું ભાઈ કાળિયો કેવા 70 વખત કાળિયો લે આખા એક ગામમાં- 70 વખત કાળિયો જા, આખા- આખો હાથ વાત ના પકડે આખા ગામમાં હું તારા જેવા આખા છેટલા ગામમાં ફેર્યા મારું નામ કોઈ નહીં લેતું લે અરે આખા ગામમાં હા. ફેર્યા છેટલાય ભાજી નાખું ખબર હે ભાગે હારું તો હું જોઈ આ બધો ભાજી ના આઈ જજે. આ પાક ના આઈ જજે, પડા ફોડી નાખો. પાક ખેતરમાં નહીં. એમ? હવે તારે હવે આવું જો ઓય પગ ના મેલતો ને ભાજી નાખો. હાલત આવું તો આ બધા પાકવા બધો લઈ લઈએ તું તારી હા. પકડી મારી હતું ઓય આવે ને તો ભાજી નાખો પૈસા પગ. ને રાતે થઈ ગયા પૈસા ને ઓય વળીને આવતો નહીં. આ 70 વખત આવે 70 વખત આવે એટલે કાળિયા 70 વખત આવે અરે હું એકલો એટલા ટકામાં ગાડી પડી જા મારી. નકા બા ભોડા વચ્ચે બોલ્યો હમણાં 70 વખત આવે શું સમજાતું 70 વખત આવે કશું પૈસા મળશે ને આવતું ને ફોડી નાખો આઈ જા નવાઈના પૈસા લેવા કોમ કરવા દેતા નહીં પૈસા લેવા તોય ને આવા નવા આવા હોય તો પૈસા લેવાના કે મને કે પાછા કે કાઢ્યો નહીં 70 વખત કાઢ્યો જાના 70 વખત કાઢ્યો આવા નવા ચેલા હું સમ ક્યાં કહું ભાઈ આ છેટે તો હેડો અલ્યા ભાઈ સેટા નહીં એવો તો મોકલ મંડળની છે પૈસા આલ્યા ઉપરથી કાઢ્યો દાદાગીરી કરે જીઓ કાળિયો હની એ તમારે સેટા પાડોશી જોઈએ હાલે હાલે ઉસીના તે હવે દાદાગીરી કરે કે નહીં હાલવા આવે લચિયા કાળિયા ના લે આ તમારા પાડોશી જોઈએ એ કેવું માથા પાડે એ બાજુ વાળો ઓ મને કે કાળું બી કહેવાનું 70 વખત કાઢ્યો જાન પણ તમે આ કાળિયો બાળ્યો કે પેલો હાલતો હશે તો અલ્યા ભાઈ પેલા કાળું બી કીધા એમને વાપર્યું નહીં બરોબર એટલે મને કે ચિયો અલ્યા મને ભાઈને આવું કહેવાય હું એના ભાજે પૈસા મેં આલ્યા ઉસીતા અને ઉપરથી આવું કે પણ એમ નહીં કહેતો હું હા કહો હવે તમે પૈસા આલે બધી વાત સાચી બરોબર આ તમે કાળિયો કરતા જાય અને એ પાછો એ રહ્યો ને ખરાબ હા હા તે મને નાહવાડ્યો ને અમે પોતે શેઠા પાડો છીએ ને જો ભૂલે ચૂકે શેઠા ઉપર હેડ્યા હોય ને તો ઘેર આવીને કજ્જો કરો એટલે પણ તમે શું કા બીજાઓ તમે બિયાવાનો સવાલ નહીં હવે એનું ખેતર હોય ને શેઠા ઉપર તે કાલ ઉઠીને તમારે નહીં, ખેતર પડાઈ લે હે. તો હાલ ખેતર દેહો. તો કશું હું પડાઈ તો લે ભાઈ વાત કરો હું આનું તો ખેતર હું તો પડાઈ લે. હમણાં ખડાઈને આવ્યો હું કહું પૈસા તે હું કહું તારો પાક બધો લઈ લઈશું ખડાઈને આવ્યો એ ખરાબ છે રાતે ઊંઝા ઉપાડ લે વાંધો જ એવું ઉપાડ લે મારે તો પૈસાથી મતલબ પૈસા- હું તો પૈસા તમારા જેવા ઉતારે ગામમાં ચમ પૈસા નહીં? લેવાના કે નહીં લેવાના લેવાના જ છે ને તો આલી રહ્યો હવે તને હાલ છે ને કીધું ધમકી આલી કોઈ તારો કપા એકે નહીં રે રાતોરાત ભરી ગયો હું ધમકી લેવાડો આલીને કદાચ આવ્યો. મારું હોભળો તો હું લેવાડો શેઠા તો- પાડોશીનું કદાચ હોભળો તો તમારું વપરાત આવતી તો આપણે સમજતા આપણે તો લડવું હોય પણ તમે કાળિયો ને બાળિયો કીધું ને એટલે આ જીવાતો પડી હન કેટલી જીવાતો હા 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 પા તો કપાય વેણવા આવી ગયા હન અને પેલા લેણિયા તો લોહી પી જાય પા અને પેલું તો શેઠે હેડવા વાળું આવ્યું તું ચિયો શિકાર કોણ હતું મારા ભૂતભાઈ જોવાના આવો ને તો પડ ફૂલ કોની આલું 3 વખત 70 વખત આલું પાવ પેલું કે 70 વખત એટલે 70 વખત તું હમો તો આ ખાલી ખબર પાડું તારી આઈ જા ઓ આ ચિયો આવ્યો પાવ એટલે બંધો કે લે આ હમણાં જમાળ છે આ તો કોઈ નહીં હું છે? કોઈ નહીં એટલે કાળુભાઈ શું થયું તું આ એ તું તો પાછો આવ્યા પૈસા લેવા છે પાછા ઉઘરાણી આયા પૈસા હોભળો તો ખરા પૈસા લેવા છે પૈસા તો ઉપરથી પડ્યા વાત કરો શાંતિ હા હા વાત વાત વાપરતું તમારી શરમમાં અને મારતો નહીં નકર હબ્બી હાલ મારું અને એટલે હું વાત શું આ દોડતો નીકળો હું શું થયું આ ચમ દોડો એટલે મારો આવ્યો મને ચોચે દોડ્યો એટલે આ આમ ના મારું બરોબર હા પણ આ ચેવું બોલે પૂછજો શું કીધું તું કારો દે પેલા કીધું કાળું ભાઈ કોણ આવતા એટલે આવડતું હું નહીં. કાળ્યો કહું હું કહું બીજું પણ તમારે તો કાળિયો અલા કહેવાય. ઓય નજીક આવો ભાઈ હું પેલા કાળું ભાઈ આવો નહીં. અલા કાળું ભાઈ આવો અલા જોયા તમે છો તો શું કાળિયા કરો? કાળિયા કરી દો પણ હું આ શેઠા પાડું તમને હાલ હું વાત કરી શેઠા પાડું છે અમને શેઠા પર નહીં હેડવા દેતા કાટ આવો ને આખા ગામમાં પૂછી આવજો કે અમે તો ના પીએ છીએ. આ તમે પીઓ અમે ના પીએ છીએ વાત કરે ગપ્પો આ તો મહાન માથા ભારે હા છે સોર્યા માથા ઉપર હારું હેડો હવે વાત પતાવ કાંઈ એમને આ 4 વીઘા જમીન ને આટલામ
તોય અમે ખેતર બાજુ જ્યાં હોય ને તોય પાછું વળીને ચમ આવ્યું કે છે? રૂપિયા લારો ભાઈએ કીધું એટલે આવ્યો છું કે હાડો હું પતાવું એમ એટલે એટલે એ ભાઈ તો ભલે કીધું પણ પૈસા નહીં મળે. ઓબળો તમે તમારે શાંતિ રાખો ને કે હમણાં વેટાળ છે ના શું વેટાડે યાર પૈસા તો લેવાના હોય કે યાર પૈસા લેવો કે ટોકા પછી હારું વાત કરજો હવે કરો ખાવી હે? નહીં ખાવી વાત કરો કેટલા માંગે ત્યાં કોઈ વધારે માગતું નહીં, 80,000 રૂપિયા માગે. અને વ્યાજ નહીં કરવાનું કશું વ્યાજ બ્યાજ હાલ નહીં હાલ હાલ તો કશું મેળો ને એમ કમળા. નહીં હાલ હાલ તો કશું વ્યાજ નહીં કહું લાજે લાય હાલ ફેલ દે હાલ બરોબર લે બોલે એટલું વાત કરો કાળુભાઈ બોલે એટલું પૈસા પેલ દે કે ખબર પડે અબળો એ આ જો એમને આમ રૂ તો જોવો તમે લઈ લે. આ બધું રૂ ફાટ્યું ને નહીં હોય તો વેચીને હાલ છે બરોબર અને એમને હમણાં થોડું કાઠું હતું આપણે પાડોશી હો સ્વભાવ ના ખરાબ આપણે છે. એમ પણ આપણે વાત ગામના કરે તો ઓળખીએ ને. આપણે સારા જણા થઈએ યાર તારા ડાયરેક્ટ કે નહીં હાલવા એમ સોતીની વાત કરે કે હા, ભાઈ તને તમે બોલતા આવ્યા. આવડે? બરોબર. અને તે 100 કિલોમીટર થી હું છેટો આવ્યો છું યાર તે 100 કિલોમીટર થી આજ મારા ઓલે આવ્યું હે? અમારા એવા કેટલા ભાગ્યા અહીંયા ફરતા હોય છે બધી વાત સાચી ભાઈ, પણ એ એટલે સ્વભાવના વાત ખરાબ હા, છે હા, ને. વાંધો યાર, અરે, વાંધો મને યાર. નહીં આવડે? પૈસા આલતી વખત નતું ખબર કે ભાઈ નથી તો એ કિના જેવો લઈને આવ્યો તો મારી જોડે કે બોલતા આવડે હાલો તને? કે એમ કે? આ વિચાર વ્યવસ્થિત છે પણ હા આ તો પાછળથી એવું યાર કર્યું. હા પણ બધી ભાઈ, વાત જે પેલા સાચી. શાંતિથી વાત કરી હોત આખા કે ભાઈ ગામમાં જો, કાળુભાઈ કઈ તો જ ભાઈ, કાળુભાઈ ઓળખાવું. હાચા અમાર ચો હોય ને એવું તમારા કાળિયા કઈ ગામમાં એટલે ચિંતા. કોને કઈ? એ તો હવે કહી દે કાળિયો એમાં શું થઈ ગયું મોટા કહી દે. હા, બોલો. ઓબળો, આ રૂ હા, ફાટ્યું કે નહીં? ઓ, રૂ ફાટ્યું. બરોબર. પૈસા પૈસા નહીં મળે તને. ઓબળો ઓમની વાત ઓબળો. હા મતલબ ગરમ થવાનું તો મજા નહીં આવે હવે તમે લીધા બરોબર ના લીધા હોય તો હમણાં બી બરોબર છે પણ લીધા ને એટલે મને હું વડા બોલતા જ નહીં આવડતું. હવે આ રૂબુ ફાટ્યું અને હમણાં થોડું એમને કાઠું હતું હવે આ રૂબુ વેકે ને તમે પેલા હું વાત વર કરો. રાખ્યો ઓબળો હા, તો એટલે રૂ બરોબર. વેણા ને ઓહો. એટલે હું વર રાખે જાણે વેકાય ને એ હું નહીં હોય ને એમના ઘેરથી જ કહે જાણે વેકે ને તો મને કે હા તો પછી હું તમને ફોન કરીને બોલાય તમારો નંબર મને આલતા જજો બરોબર નંબર આલી દઈએ એટલે ચિંતા ના કરશો મારામાં હા, આવી વાંધો ગયા નહીં. એટલે હમણાં કશું પૈસા ના આલવાના. ના ના વાંધો નહીં તમે તાર- વાત કરો. બરોબર અને હમણાં કુટુંબ બધા આવા હા બોલનારા એટલે ચપોક લે હમણાં અલે, અલે, અલે. કુટુંબની વાત લેવાના કે નહીં લેવાના તમારે હા, ભૂલી ગયો હારું. કુટુંબ ને હારું. કુટુંબ જો કરો હારું, હારું, હારું. નકર ફોડી નાખો એ. પૈસા લેવાના ઓ, લેવાના લેવાના કે આ ટોગા હાથમાં પકડી જવા તમે કહેતા હોય તો વાત હા કરો. પણ કીધું ને હા, હું તો ઓર રાખે બરોબર. બરોબર એટલે હે, આ ટોકા રે ને ખભા ચડાવી દો. હા, sorry, ખબર નહીં. sorry. હું લઈ જાઉં કાળુભાઈ કાળુભાઈ હું લઈ જાઉં તમે ના, વાત અલે હેડોક લે ને હા, હેડોક. પૈસા કીધું જ ખરા હું વચી રહ્યો હું તમે વચ્ચે હા તારે વળી તો પગ મિલતો નહીં હવે. કુટુંબ ને બુટુંબ શું કરવાનું શું કીધું? એ હારું. હા, તો કરો. કોમ કરવા દેતું નહીં ને આઈ જા વળી વળી પાછ. હા. વળો પૂરી નાખું. હા. આ તો મને ખબર હે પેલા એનું ખેતર હે, મને ખબર તું બીવા પણ બીવાય નહીં વાંધો નહીં એ તો આપણે કહીશું આપણે ભૂંડડી વાપ પડી ખેતર જોવા ગયા હતા વિહેલી હતી આપણને શું ખબર હતી પણ આપણે વાત જતા રહીએ તો નહીં મારે હવે અને એક જ રસ્તો યાર આર્યો ના ઓયથી ના જવાય એવું રસ્તા કદાચ એ હોય આપણે વચ્ચે થઈને જતા રહીએ હો ઓયથી જ જતા એટલે વચ્ચે થઈને જતા રહીએ એટલે એને દેખાઈશું ને વકા વકા જતા રહીશું એવું એની કરીએ, ખબર એવું પડે કરીએ? હોવે. હારું. શું કીધું નોમ તો નહીં આવડતું એટલે હું કહું તાણ ના, વા થઈને જતા પછી ભૂંડડી આવશે ને મારી નાખી વા થઈને. આ ડોશી વેણવા આવતી રહી મારે એકલા એકલા વેણવું પડે હે ને આ પેલા લેણિયા તો લોહી પી જાય આઈ જાય ને હવે તો ચીયો હાથમાં તો મારી તું સોડિયા પાડ દઉં લ્યા, ડોશી વેણવા આવતી નહીં ને પેલા પેલા લેણિયા તો લોહી પી જાય એ, ભૂર્યા! અલ્યા, ધોળજે! એ, ત્યાંની આ બાજુ! જાઓ, બહાર આવ્યા. મારતો કુટુંબ નું બુટુંબ નું અલા, કહેવાના વાહ, બુટો એ તાળા ભૂલી ગયો. એને તમે ખબર તો સ્વભાવના ખરાબ એટલે આ શું થયું પાછું હાલો, આમ તો ભૂલ્યું લાગે છે તો. એ કોક અવાજ આવે ઓ મારા બેટા પાછા બખાડો કર્યો લાગે અમને પથારો કર્યો લાગે એ કોકનો અવાજ આવે તારે એવો જ છે આ ભાઈ મારા બેટા સુધરતા જ નહીં હું છે લે? ઓય, હું હલે તમારે બધું હું છે? એ. અલ્યા, મરી ગયા હાલ્યા. ખોલો લે અલે આ ફટ ફટ કરો ગોળ ગોળ આવું ચડ મારા બેટા, અલા, છોડી દે, છોડી દે. ખેતરમાં ગોળ લે ખોલો અલા, છોડી દે, હું છે? ઉભા લે. હું આ? બાલે ફેર દે હું આ? હું છે? હે? શું વાત હતી તો કરે આ? ઓય, હું છે? માશો નહીં લે હું છે? ઈ નીકળી ગયું મારું. ભાઈ ના. શું હાલ્યા? એને હું છે આ બધું હું પાછા આ? હાલ્યા તમારા. બધા લો આપણી પાસે આવ્યું છે. આ બધું હું આ? ખાચા અમે ભૂંડડી વાહ પડી હતી આહા, અટકાઈ? ઓ અમારા ખેતરમાં વિવાળે મને ખબર નથી ઊંધણી ગધાડો બધો એક જ હતું લે, યાર. એટલે ધોળ્યા ને તમ મારો એટલે અમારા ખેતરમાં ધોળ્યા તમ મારો ત્યારે કે અમારા ખેતરમાં ચમ ધોળે એમ.
મારશો મારશો નહીં લ્યા. નહીં, મારશો નહીં. ગોતરો ખેડે આવું. અલા, બે વાત હોભળો કે યાર. મારશો નહીં. ઓય, આખું આપણે તું આવ્યું? ઓ, અમાર અલા, થોડા વાર આયા યાર, અવાજ આવ્યો એટલે આપણે થોડા વાર. અમારું હોક હું અમાર. બરાબર, પણ આપણે મરવા રહેવાય. થોડું પડે ખેતરમાં. ભૂંડળી વાળા પડે. એ કૂતરીની ધોળી શું છે આ બધું શું અલા, હપણ? કુંડળી હરખાઈ થઈ હતી, ત્યારે આ દોડ્યા ના ભાઈ કાળુ ભાઈ ભાડી ગયા એમ છે વાત. કે આમાં ખેતરમાં કે આમાં જેમ ખેતરમાં કેમ પડ્યા? હમણાં તમને મારે પેલા રસ્તા ઉપર તાણ. આ તો ભેટું મારે ભાઈ. માર્યા તા પેલા ભેટું મારે પહેલા નારી. વાત તો ઉભા અરે મને જાણશો નહીં. પણ કયો તો ખરા શું છે શું છે? મારા ખેતરમાં આયા તમ. હું તમને એક વાર કીધું. ભૂંડળી પણ ઓહમ પડે, તમારું હોય કે મારું હોય, ગમે ક્ષેત્રમાં ધોળવાથી કોમ રાખવાનું હોય. તમે કીધું હોય પણ ભૂંડળી તો ખબર હોય. કે ભૂંડળી પત્તા ફાડા. અરે, મને વગાડ હું છોડાવા આવ્યો, મને વગાડ તમે શેડા હુકા પાડો તમે તાર? હવે અમે કશું કર્યું અમે નહીં. ખાલી હેડ્યા જ છો. અને આ તમે શેડા હુકા પાડો? શેડા પાડો? અલા, છોડાવ લે, આ બાપા. ગોધરામાં. બસ, બે જાય. અલ્યા, પણ- અલા, બોલ, બોલ, મને અલા, રાખો. અલા, 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 ભલે, અલા, ભલે. અલા, મારી બધી પેલા કાળુભાઈ હવે કલોઠું વાજી જાય ને તો હમણાં તમારે લેવા દેવા થઈ જાય હું આ બધું શું છે મને લાગે માં કિડની ખસી છે મારું ઉધરું ફાટી ગયું. મારા કિડની ખસી છે ઓય અહીંયા દર ચડી ગઈ એ છોકરો ચો ના હોલે તમે અને હું વળી છોકરો- આમાં નહીં હવે. છે પેલી બાજુ આ બાજુ કપાસ હા. અલા, આપણે સમાધાન થયું તો મને કટકાઈ યાર. તમે હાવ આવો યાર, તમે પણ મને- ના પાડો તમે અલ્યા, યાર. પણ હું આ છોકરોને ના, બચારાને છોડાવવા જોઈએ. ના, મને ખબર આ તમે ના, યાર મારો લે પણ અમે ભૂલ મારો કરી લે રહ્યા છીએ. પૈસા હા. ઓય, ભૂલથી મારા આયા. ખેતરમાં ઓબળો, આ ગામમાં કોઈ ના ઓબળો, આવે. પૈસા ના હાલતા હવે મારા પર ગરમ થાય પૈસા લો તો હાલજો ને કોઈ નહીં મારે તમારે અલા, ડખામાં આપણે છોડાવવા યાર, મને કાઢી દીધી યાર. એ, પૈસા પૈસા લેવા હતા. પૈસા ને પૈસા હું વચ્ચે અમે તો રહ્યો અલા, પૈસા માટે જોવો શું આના જોવો? પૈસા. તા તમે અમારા વાત કરો. પેલી ભૂંડળી પૈસા મારો વેચતા જાય તો તો લેવાના હતા એટલે માગે. આ તો હું વચ્ચે રહ્યો મારા પૈસા નો મતલબ અલા, આ એક બોડી નો આ વખત મારા એક મને વખત બોલો મને હોય મારી આમાં પેટમાં. કિડની ચડી ગઈ છે. મારે હોય છે બધું આ કિડનો જેવું માર્યું હોય અત્યારે તેવું. તમે તારે લઈ લેજો પૈસા અરે ભાઈ હાલ દેજો પૈસા મારતો નહીં આ કશું જાવ હેડો હું જવું છે નહીં. એ આલુ. હા, લેવા નહીં જાવ. હા, હા, લેવા. ઉભો રે આલુ લે. ઉભો રે આલુ. આ પૈસા કોણ છે આમાં દવાના અને દવાના. દવાના પૈસા ઓયથી રવાના થઈ જાય ચમ ને રવાના પાછા થઈ ફોડી નાખો. અત્યારે ઉધરું ચેટલાનું આવે ખબર હે? ખસી ગઈ કોણ છે દવાના કોઈ પૈસા પૈસા મળશે નહીં. પણ મારા કિડની વાથી વાય ચડી ગઈ છે. મારું ઉધરું ફાટી ગયું યાર. એ, કોણ છે વાંચી પૈસા બધા પૈસા કોણ છે ગામમાં જઈને ખાલી મારું નામ કોકને કહેજે ખાલી. ઉધરું દવા થઈ પાવવાનું જા છે? દવા થઈ જા ઉધરું દવા પાવવાનું નહીં છે? થાય ખાલી કે એનું નામ ના લેવાય એમ કે. પણ અમાર નોમ નહીં ઉભો લેવું થઈને આવી તમારું જાય. અમાર તમારું નોમ નહીં જોતું રહેવા દે મારશો ને એક તો ઓધરું ઓહો. ચડી ગયું છે ને મારવા આ બધું કિડનું બીડનું ખસી ગયું હે. કેટલા ઓધરું? પૈસા થા ઓધરું પેલા મળે ચોકન મળે આ પેલો હાનું મેહોણા. મેહોણા કૂતરોનું એટલે ગમે એનું નખાઈ દેજે તો ચાલશે. તો ઓય. કગળવાજી ના પાછા અત્યારે હું કરીએ આતા હું કરવાના આ કિડની ઝાલીને ઊભો હું હવે જવા કિડની આ હાથમાં પકડીને જતા અને રહ્યો. હું ઉધરું પણ જલ્દી ના જીવી અમે ત્યાં જઈને મરી જઈશું પૈસા ખાવો પૈસા અને પૈસા પૈસા વગર એટલે આ કેમ કોઈના જઈએ? પૈસા આલે ને તમને પૈસા આલો એ પેલો પૈસા વાળો આ રોજ પૈસા અમે રૂવેણી આલી હેળો. વેણી નાખીએ. આ વેચ્યા એ પૈ- હા. પૈસા આલજો કશું રૂમ બુ અહીંથી નીકળો ને કે પડા ફોડી નાખો પાછળ દોડો. આ તો તરતી કાઢે આ પાછી તો લ્યો. ઉધરું ચેટલાનું આવે ખબર તમારે? ફોન આવી જાય. દવાના ચટિયાળા જવા દે રે, છોડશો મારા હાથ હમણાં નવરો જોડા નહીં. યાર. મારા હાથ નવરો ને ખાંબુ નહીં આવે રહેવા દેજો હો પાછી મેલું બીજી હર ખાઈ નહીં આવે તો તો હાથ ઉપડવા નવરો દે. નહીં. હર ખાઈ નહીં આવે મેલે લે આ તો. મારા હાથ નવરો ને હાલ બતાવી દઉં હમણાં મારે તો નતો હતા. મારા બાપા વાળો બહેણ પેલો ભાગીને નહીં. મારા નેકળો વાજી ના કે પાછળ મારવા પડશે મારા તું. બીજે હજુ તો કરો ને તું ભાગવાની વાત કરે. અમારા ઇલાકામાં એનું હા. ચાલે. વાજી ના આવી જો અમારા ઇલાકામાં કોક દાડી આવજો. ગણાવો. તારો ઈલાકો ચિયો આ એ છે જો તાર. કોમો જ છે બોલો. દેખા? આવું અભી હાલ આવું કાલ આવજો લે આજે. હેડ. કાલ કાલ થઈ જાય કાલ પછી. આવજો. આજ તો અમારે દવાખાને જવું છે. કાલ આવજો બતાવી દઈએ વાંચી તમને. આ પેલા સરકારી દવાખાનામાં જતા આવજો. હજુ તો ઉધરું ફિટ કરે ને પછી વાત આવે. કાલ વાત તમારી કાલ આવી જજો. હા ઓય આયો ને હવે વળીને આવતા ને એવું કર. હું કીધું એક વખત ફિટ થવા દે. કીટ ને બીટ ને બધું ઢીલું કરી નાખો તારું. હા જય માતાજી. પ્રેક્ષક મિત્રો, જેવા તમે બીજા વિડીયોમાં સાથ સહકાર આપ્યો એવો તમે એવા આપતા રહેજો. અને બીજા પણ હવે અમારે કાળું ભાઈ જે મારી એવી સાચું કોઈને મારતા નહીં ને કે ફેફસું બેફસું કિડની બીડની ખસી જાય જબર અને દુખાય હોય તો જબર દુખાય ભાઈ ના એટલે સાથ સહકાર ને લાઈક અને ફિટ સબસ્ક્રાઈબ થવા કરજો. જય માતાજી. જય માતા.